સુરતના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે વોકિંગ કરતા લોકોના મોબાઈલ ફોન સ્નેચ કરનારા આરોપીઓને અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એને ચાવડા અને પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી પટેલે મોબાઈલ સ્નેચિંગની ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના મદદથી આરોપીની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતી અને માનવ સ્ત્રોતોના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બીકન રાણાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ચાપરાભાઈ અને પુષ્પરાજસિંહ તેજપાલસિંહે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવતા જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ તારીખ 8 મે 2026ના રોજ વહેલી સવારે અંદાજે 8:30 વાગ્યાના અરસામાં અડાજણ વિસ્તારમાંથી સફેદ કલરનો મોબાઈલ ફોન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે માહિતી મેળવતા તપાસ શરૂ કરી છે અને તેમજ ચોરી કરાયેલ મોબાઈલ ફોન સહિત અન્ય મુદ્દામાલ કબજે કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.